હેલો ફ્રેન્ડ્સ, આજે અમે આવ્યા છીએ અડાલજની વાવ જોવા માટે. ધવલ, હું અને ગુડ્ડુ સાથે જ નીકળી જઈએ છીએ. મને એવું થાય કે જેટલું બને એટલું પરમને જાતે રૂબરૂ બતાવું, એટલે અડાલજની વાવ જોવા માટે અમે આવ્યા. પરમને બતાવ્યું કે જો અહીંયા પથ્થર પર વર્ષો પહેલાંની જૂની કેવી સરસ કલાકૃતિઓ છે. એને પણ નવાઈ લાગી કે ખરેખર મમ્મી, પહેલાંના સમયમાં આટલી સરસ પથ્થર પર કોતરણી કરવામાં આવતી હતી. બસ આ જ આતુરતા એની દૂર કરવા માટે હું એને લઈને અહીંયા આવી. મેં એને બતાવ્યું કે જો આ પગથિયાવાળો કૂવો, વાવ એટલે પગથિયાવાળો કૂવો. પહેલી વાર જોઈ એને નવાઈ લાગી. હું અને ગુડ્ડુ તો નીચે ઉતરતા ને ઉતરતા ગયા. પહેલાં ઉપરના 2 માળ સુધી તો અજવાળું લાગ્યું, પણ પછી ધીરે ધીરે જેમ જેમ અંદર ગયા તેમ અંધારું લાગ્યું. પછી ધવલ મારી સાથે આવ્યા. હું અને ધવલ ધીરે ધીરે વાવના છેક નીચેના ભાગ સુધી ગયા. વાવના દરેક થાંભલા ઉપર એટલી સરસ કોતરણી કરવામાં આવી છે. જુઓ, ઝરોખામાં પણ દેખાય છે. દરેકે દરેક થાંભલા અને ઝરૂખાની અંદર આપણા હિન્દુ અને જૈન ધર્મની સરસ કોતરણી કરી છે. એકવાર અચૂક આપણે આપણા બાળકોને લઈ અને અહીંયા આવવું જોઈએ અને બાળકોને બતાવવું જોઈએ કે વાવ કેવી હોય. પહેલાંના સમયમાં પ્રવાસીઓ આવતા અને અહીંયા વિસામો કરતા. આ વાવ મહંમદ બેગડાએ પાછળથી બનાવી. પહેલાં રાજા વીરસિંહે તેમની પત્ની રૂપબાને ભેટમાં આપવા માટે બનાવડાવેલી, પરંતુ યુદ્ધમાં લડાઈ સમયે તેમનું મૃત્યુ થતાં મહંમદ બેગડાએ આ વાવ પૂરી કરાવી. પરંતુ રૂપબા તો પતિવ્રતા હતા, તેથી તેમણે આ વાવમાં કૂદકો મારીને પોતાને મૃત્યુને સ્વીકાર્યું. આ વાવ 5 માળની છે અને અષ્ટકોણ આકારે બનાવાયેલી છે. મેં બધું પરમને સમજાવ્યું. એને જાતે ઇતિહાસનો થોડો ખ્યાલ તો આવે. જુઓ, દેખાય છે થાંભલા ઉપર કેટલી સરસ કોતરણી ઝીણી ઝીણી કરેલી છે. અને અંદર તો અંધારું પણ બહુ દેખાતું હતું. પહેલાંના સમયમાં જે બનાવેલા છે શિલ્પો, એ હજુ એવા ને એવા જ છે. વિચારવા જેવું છે કે ખરેખર એ લોકો કેટલા પાક્કા એન્જિનિયર હશે અત્યાર કરતાં. આ વાવનો કૂવો આપણને દેખાઈ રહ્યો છે અને 5 માળ આપણને ઉપર સુધી દેખાય છે. અહીંયાથી પહેલાં સ્ત્રીઓ પાણી ભરતી અને ઉપર જારી પણ બાંધી દીધી છે, તેથી કચરો કે કંઈ પડે નહીં. અમને તો બહુ મજા આવી આજે આ વાવનો જોવાનો, અનુભવ કરવાનો. ખરેખર વાવ તો જોવા જેવી જ છે. એટલી સરસ બનાવેલી છે ને કે જે આવે ને તે ખુશ થઈ જાય. બહુ લોકો અહીંયા વાવ જોવા માટે આવે છે. આ વાવ અમદાવાદથી ફક્ત 18 કિલોમીટરના અંતરે જ આવેલી છે. જુઓ, કેટલું બધું અંધારું દેખાય છે, પણ ઉપર જેમ જેમ જઈએ તેમ અજવાળું દેખાય છે. હું અને ગુડ્ડુ તો દેખાતા પણ નથી. હા, હવે દેખાયા. પર અમે તો એક એક ચિત્ર અને કલાકૃતિઓ જાતે જોઈ. ધવલ પણ એને સરસ રીતે સમજાવતા ગયા. પાછો પગથિયા ગણતો જાય અને કહે કે મમ્મી, કેટલું સરસ બનાવેલું છે. આ રીતે જાતે જોવે ને તો એને ઝડપથી યાદ રહે. એટલે હું એને બને ત્યાં સુધી બધા સ્થળો પર જાતે લઈ જાઉં છું. તમને પણ થતું હશે નહીં કે દરરોજ ક્યાં નીકળી પડે છે આ લોકો. પણ બસ ઈચ્છા છે કે બને એટલું જાતે બતાવું અને એમાંને મને પણ ફરવા મળે ને. હવે ધવલ ગુડ્ડુને સમજાવે છે ઇતિહાસ વિશે. પહેલાંના સમયમાં કઈ રીતે શું કરતા, આ બધું. અને ગુડ્ડુને પણ મારે બહુ ઉત્સુકતા છે કે કઈ રીતે શું થાય. એટલે અમને એને લઈને ફરવું બહુ ગમે છે. ધવલે એને અડાલજની વાવનો પૂરો ઇતિહાસ સમજાવ્યો અને કોતરણીઓ વિશે બધી માહિતી આપી કે કઈ રીતે શું કરવામાં આવે છે. મિત્રો, જોઈ શકાય છે કે થાંભલા કેટલા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે કે ક્યાંય કોઈ નુકસાન થયું નથી અત્યાર સુધી. ધવલ તો પરસેવે રેબઝેબ થઈ ગયો, કારણ કે અંદરના વાતાવરણમાં થોડી ગરમી હતી. ત્યારબાદ અમે બહાર આવ્યા. ધવલ મને કહે, તું ધીમે રહીને સાચવીને આવજે, નહીંતર પડી જઈશ.
બહાર બહુ જ સરસ બગીચો બનાવેલો છે. અહીં આવીને તો એકદમ અદ્ભુત નજારો હોય તેવું લાગે. વાવની આજુબાજુ સ્વચ્છતા પણ એટલી રાખવામાં આવી છે. આ બાજુમાં અહીંયા મંદિર પણ છે. ઉપરથી સરસ જાળી નાખી અને વાવને સાચવવામાં આવી છે, જેથી અંદર કંઈ કચરો પડે નહીં. બહારથી કંઈક આવો વાવનો નજારો દેખાઈ રહ્યો છે. ખરેખર એક વખત તો હું એવું માનું છું કે આપણે રૂબરૂ અહીં આવવું જોઈએ. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક એન્ડ શેર કરજો. ઉપરથી તો નીચે જોવાની મજા આવતી હતી, પણ ડર લાગતો હતો. ફરીથી મળીશું નવા વ્લોગમાં. બાય.